જોઈએ એ તો ખબર પડી જ જશે. થાક આવ્યો હશે ને તો હાથ સાઈડ પર જશે, દાના જેલું ગારામ નાખી એ સાઈડ પર જશે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? અમે મજામાં, અને ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે. ને 11 વાગી ગયા ને હમણાં તો આપણે દેશી સિમેન્ટ લેવા ગયા હતા. હોળીની તૈયારી કરે છે સંગીતા. થોડી પાપડી આસલ નહીં બનાવી હજી. તો અહીંયા લીપવાનું છે ને, તો કાદવ લેવા ડુંગળીમાં જતા રહ્યા હતા. બપોરના 2-1 વાગી ગયા ને પક્ષીઓ હો બધા ચીક કરતા હોય. સંગીતા બંધ થઈ ગયા. હે બહુ ગરમી થાય ને એટલે હમણાં પક્ષી તે આ કામ ચાલુ કરી દીધું કે તું? હવે આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે. આર્ય ઊંઘીને જાગી ગયો. આર્ય અમે 2 જણ આર્ય ને મેં આરામ કરી લીધો. હે ને? તો આપણે આ પથ્થરની ઘંટી છે, એનાથી આપણે તુવેરની દાળ બનાવવાની છે. માકડું કહેવાય ને રૂ કહેવાય, અને હેનું કહેવાય. આ દંડેથી પકડીને આપણે ફેરવવાનું. આર્ય ફેરવા કે હું? આર્ય ફેરવજો તલા બેટા, ફરે તારથી ફેરવે આ ફેરવી નાખી. તારે સારું, એને બહુ ઘંટી ગમે. સારી મદદ પડેલી હોય તો એ તો ફેરવા જ કરે. આ તુવેરોને છે ને 2-4 દિવસ થોડીક પાણીમાં ધોઈને સુકાવીને પાછી 2 દિવસ 1 દિવસ ધોઈને સુકાવા દીધી, પછી સરસ સુકાઈ ગઈ. તો આપણી આ ઘરની તુવેરો છે. હે ને? હા, તો કેટલા દિવસથી આ કામ બાકી રહી જતું છે. ચાલુ કરતા કેવી પડે એ જોઈએ. તે આ ધોવાનું શું કામ? એના છોટા બધા નીકળી જાય. એ બાજુ પણ નહીં ફેરવાનું. અહીંયા પડશે તો ખબર પડશે. હા. ચાલુ કરી દઉં. આર્યને બહુ ફેરવા થાય ને તો મારી હાથે બેસી જશે. હજુ પડતી જ છે ને એ. હવે પડશે ને એનું ગાર ભરાય તો પડે ને. છોડો નીકળી જાય કે નહીં? પેલો ઊંધો ફેરવાય. આર્ય એ દાળ જ નાખે છે. એ જો દાળ નાખી દીધી અંદર. જો સરસ દાળ નીકળે છે. થાકી જઈએ છે એટલે બંધ કર્યું. હા મિત્રો, થાકી જવાય ને થોડું. એવું જ લાગે છે. કાંઈ રોજની થોડી છે આપણી practice. પણ એ રોજનું કામ હોય નહીં. હમણાં ભેળશું તો આવતા વર્ષે હવે. હવે આવતા વર્ષે તુવેરો પાકશે ત્યારે ભેળવાની. બીજી હજી બહાર થોડીક તડકે નાખેલી છે તુવેર સુકાતી, પછી ધીમી લાવશે. થોડી વાર રહીને મમ્મી આવશે, પછી થોડી મદદ કરવા તો આવી. અહીંયાથી દાળ નીકળે બારી. પંખો મોઢાનો જોન મિત્રો, મોઢા ફૂકી લઈએ અને સાફ કરીને તમને બતાવી દઈએ. આ નીકળે ને શું કહેવાય? અને પૂના ખેરી સોડા ને પૂના કહેવાય. જો આ જો દાળના છોલતા છે, થોડા રહી જાય. હવે શું એ કરે, તો આપણે એકદમ સુપડેથી સરસ ઝાટકો મારશું એટલે બીજા નીકળી જશે. મસ્ત હવાદી લાગશે. હો ટાર હા, ચાલ તો બેળી નાખ. દાળ દાળ ભાત દેશી હવે ઉનાળો, દેશી દાળ, દેશી તુવર. આ વર્ષે થોડીક ઓછી રહી આપણે. હે ને? આ વર્ષે થોડી ઓછી છે, હજુ બીજી થોડી આટલી છે. હા, એટલે એટલે એમ વાંધો નહીં આવે. સારું ભેળતા થાકી જ હશે મને લાગે મિત્રો. હા, ના હજુ તો અડધી નથી થઈ, કઈથી થાકી. એટલે જ ઊભા થઈને છે. હજુ ચાલુ રાખ ને. ના તો ચાલુ રાખીશું ને, એમને આજે આવી જશે. જોજો ને તમે, ચાલુ જ રાખ. દાદી સાથે રમવા મોકલેલો છે આજે. કેટલી મિનિટ સુધી સળંગ ચાલુ રાખે અમે જોવું. ચાલુ રાખજો. ચાલુ જ હા, રાખવાનું. 1 મિનિટ 2 મિનિટ કેટલી મિનિટ મેં થાકી જાય ને તે જોઈએ આપણે. હા, તો પછી થાકી ચાલુ ધીમું ચાલુ રાખીશું. પછી દાણા બહાર દેવા માટે થાકી. જોઈએ એ તો ખબર પડી જ જશે. થાક આવ્યો હશે ને તો હાથ સાઈડ પર જશે, દાના જેલું ગારામ નાખે એ સાઈડ પર જશે. એવું થશે. મને લાગે થાકી ગયા. હવે 1 મિનિટ નહીં થઈ હજી. સવારે મળસ કે દરતાલા પહેલા એને તો કસરત થઈ જતી ને. ચાલો બંધ રહી ગઈ એટલે એનો મતલબ કે થાકી ગઈ. થોડી વાર રહીને થાકી જવાય, થોડી વાર રહી. હા હા ઘંટી સારું. હરકી જતી. થોડી વાર રહીને ચાલુ રાખતો. એનું આટલું બનાવેલું હોય અને એમાં જ મૂકેલી હોય ઘંટી. આવું હોય છે જૂની વાતો ને
ગામડાનું જીવન તો શું કહેવાય એકદમ સારું જ કહેવાય, થોડુંક મહેનતી કહેવાય પણ સારું કહેવાય. હવે તું ખેડતા રાઉન્ડ ખેતરમાં મારીએ ને એટલે ખેતર ખુશ થઈ જાય, પાક ખુશ થઈ જાય કે મારો માલિક આવી ગયો એમ. સરસ મજાનો હા પવન એમ જાય છે બહાર. ખુશ થઈ જાય એટલે આપણે ખેતરમાં આટો મારીએ, ભીંડામાં થઈને મકાઈમાં થઈને પેલી બાજુની મકાઈમાં ફરી વળીએ. આપણે આવશું ને એટલે અહીંયા કબૂતર રહેશે કૂવામાં, તે ઉડીને જશે. હમણાં બચ્ચા મૂકી દીધેલા છે, જોજે. એક નીકળ્યો, બીજો નીકળ્યો, ત્રીજો નીકળશે હજી. ત્યાં સામે બચ્ચા મૂકેલા છે આ વખતે તો અહીંયા એ રહ્યા, અને બીજા અહીંયા 2 મોટા થઈ ગયેલા છે એ રહ્યા. તો આપણે કૂવા બાજુ આવ્યા, સંગીતા એનું કામ કરે છે, ખેતરને આંટો મારવા આવ્યા શેડે. એમના તો 3 જેવા વાગ્યા. જ્યારે ઉનાળાની સિઝન હોય ને આવું એમ છાંયડો હોય તો સરસ લાગે વાતાવરણ. પર પાણી વાળવાનું થઈ ગયેલું છે આમાં. આપણે આ પશુનો ચારો કરીને નાખ્યું હતું ને થઈ ગઈ, પાણી વાળવાનું છે. આર્ય મને હોતો આવે જ છે પાછળ પાછળ. કાચો શું છે? જો ને લીંબુ ખિસ્સા મૂકે છે આર્ય. હા પેલામાં પડી જાય તા. આ શું બેટા છે? હા હા એ હા ચીકુ. હા શું આવે? શું? મોર. હા હા આર્ય એમ કહેશે કે મોર આવી ગયો છે આંબા ને આપણે કેરીઓ થઈ જશે. આ રહ્યો ઝીની ઝીની બની ગઈ કેરી. હે પપૈયો હો કે પપૈયો? આ રી કચુરી કચુરી કેરી છે અહીંયા. હા આ તે પતી ગયું એમ ને આર્ય? કેટલી ભેળી ને દાળ? હા બાપ તું આઈ રહ્યું તે હું જન કહેવાય તે. આ શું કહેવાય મમ્મી? આયુ માકડું. આને માકડું કે મમ્મી? આને 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 આ શું રૂવો કહેવાય. આ જુઓ આલું બધું જાનવાનું એ જ ખબર મમ્મી. હા બેટા પતી ગયું લા મારી દીકરા. હા તા સુપડે સુપડે ઝાડ કેવો દડ આવે પહેરે કોઈ છોડા છે અને આ છોડા વાળી ડાળ ભીગી છે. એને ઝડકવાની બાકી છે. તો ચાલો હવે તમે જરીક સાઈડ પર રાખીને ચા બા બનાવો, આપણે ચા પીવી છે.